वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति मिलीरा मुनाया पाऊ बोयू रोज दी बाइबल वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। में जाएरा हरे गाराज पाओ हालो हैरा हरे गाराज पाओ हालो हैरा मापावसने बोंस्या तुम्ही आज तियारा हाय ता तुम्ही बरोबर उनाया ईसुदेव आपो कंजी काय हाय त्या केकम उपयोग को ना ही विषय आपण हिकवे ईसुदेव आपो आय दुनिया संपत्ती हाय त्यान योग्य रीते उपयोग केवी રીતના કોના તે કોતેક સિદ્ધાંતે આપણ હિકવે અને એ સિદ્ધાંતે આપું જ્યાં પાળજી તો આપણ જે યો આશીર્વાદ રૂપી આપણ સંપત્તિ આપી ત્યાં આપું યોગ્ય રીતે વાપરી હકજી અને એ સંપત્તિ દ્વારા આપું આપો દેવાન માન ને મહિમા આપી હકજી બધી જ દુનિયાવી સંપત્તિ ઈશ્વર આહાય યો આપણ આપી ને યા અથામ એ સર્વ સંપત્તિ આહાય યો આપી તો આપું નહીં વહીવટ કો ના હોપ્યો અને વહીવટ આપું બરોબર કો હું તા જે સંપત્તિ હાય ઈયોથી બી બીજી વધારે સંપત્તિ આપના તો તૈયાર હાય ઈશ્વર હાય અને આપું ત્યાં કારભારી હાય માં હું જી રીતો હાની રકમ વાપરે તે ઉપરથી જ ખબર પડી જાય કા તે મોટી રકમ કેવી રીતે વાપરી દાખલા તરીકે જો માં હું 1 રૂપિયા ચોરી કોએ
તા તક મિલે તાથી 1000 રૂપિયા બી ચોરી કોઈ શકે. જીમાં હું થોડામ વિશ્વાસુ રહે તી ઘણામ બી વિશ્વાસુ રહે. માથે લખેલી સુવાર્તા ત્યાં 25મો અધ્યાય ને 21મી કલમી એ બાબત આપણ જાના મિલે. ઈશ્વર આફાન પાલે. જો આપો દુનિયાવી સંપત્તિન શાણપણથી હારી રીતો અન પ્રમાણિકપણો ઉપયોગ કોજી તા આપો ખુદ મિલકત ઈ તો કા આપો સ્વર્ગીય જે મિલકત હાય તે આપો ખુદ આત્મિક વારસા પણ એ રીતો આપું ઉપયોગ કો હું. એટલે ઈસુદેવ જાણે એ તો આપણને એ રીતે તે આપણને સંપત્તિ આપી. પણ જો આપું દુનિયાવી સંપત્તિ હારી રીતો અને પ્રમાણિક રીતો વાપરુતા તો તે આપણ આધ્યાત્મિક રીતે જે કૃપાદાન તેમજ આધ્યાત્મિક સમૃદ્ધિ પણ આપે. જો આપું આ જીવનમી કૃપાદાન હા દુરુપયોગ કો હું તા પછીનો જે જીવન હાય તે બી આપણ કાંઈ મિલી નહીં. જો માં હું બીજી મિલકતે ઉપયોગ કોય તો પછી તી પછીના સમય બાદ તિયાન કારભાર હોપ્યામ નહીં આવે. કારણ કા તિયાન દુરુપયોગ કોયામ આવે. ત્યાં કનથી કારભાર ને નિયમ આવે. તિયાન ભ્રષ્ટ ગણ્યામ આવે. કેવકા તીયો તિહીં જો વહીવટ કો ના જોજવે તો વહીવટીઓ બરોબર કોયાના અને તી પુરવાર વહે. એ તો યા કન જી હાય તી બી યા કનથી ને નિયમ આવે. જો માં હું બીજા મિલકતે ઉપયોગ બેજવાબદારીથી કોય તો તે પોતા મિલકતે ઉપયોગ પણ બેજવાબદારીથી કોય. એ તો ઈશ્વર ત્યાં વારસાને અટકાવી દે. એટલે કા યા જો આશીર્વાદ હા ઈશ્વર તો આપના ત્યાં બંધ કોઈ દે. ઈસુદેવ ફરોશિયાન જે પૈસા અંગે જો બોધ આપ્યા તે મેરે કાફોન જે કંઈ બાબત હાય તે આપણ શીખવે. તિહાન પૈસા વિશે કોયો એટલે તિહાન ગમ્યો નહીં. કારણ કા તો ફરોશી લોક પોતા માટો પૈસા હંગરુના તિહાન ગમતો ન. તો લોક દ્રવ્યલોભી હતા. ફરોશી લોક ધનવાન હતા અને દુનિયાવી સંપત્તિ તો યહૂદી હાય તે બદલામ માનતના કે જી વ્યક્તિ યહૂદી હાય તિયાન આ સંપત્તિ મિલે ઈંડો અહીંયા મનમી હતો. ઈસુદેવ ગરીબ હતા. ઈ તો ત્યાં મસ્કરી એટલે કે જો યહૂદીઓ હતા તો લોક ઈસુદેવા મસ્કરી કોતના અને તો લોકો કોના માગતના કા ઈસુદેવ યહૂદી ના. એ તો ફરુસિયા મનમી જો વિચાર હતા તો કા ઈસુ ગરીબ હાય. ઈ તો હાચા યહૂદી ના તિહીં પુરાવા હાય એ તો લોક માનતના. ફરોશી લોક માહા આગળ ધાર્મિક દેખાવના પ્રયત્નો કોતના પણ તિહાં હૃદયમાં દ્રવ્ય લોભ હતા. તિહાં સંપત્તિ અને બાહ્ય ધાર્મિકતા લીધે લોકે તિહાન માન આપતને. પણ પ્રભુ આપણ જણાવે તે માહા જી ઉત્તમ ગણના હાય તે ઈશ્વરા નજરમી કંટાળા રૂપ હાય. એટલે ઈશ્વર ઈ કોના માગે કે માં હું જી ધારે અથવા ઈચ્છે તિયો કોતા ઈશ્વરા ઈચ્છા ને એ આધારનો અલગ રહે. ઈશ્વર હૃદયાન પાલે. ફરોશિયા હૃદયમી એકના લોબોતના અને એ ઈશ્વરાન ગમ્યાની. પહેલો સમુએલ ત્યાં 16મો અધ્યાય અને 7મી કલમી કયા માલો હે બાબત. લોખા જે અભિપ્રાય મહત્વના અથવા ઘણી બધી વાર તે મોટી ભૂલા હાય. કેવકા લોકે એ આપો કામા એથે પાલતે પણ દેવા એથે પાલતે ના. તો લોકે જ્યાન મૂલ્યવાન ગણતે તે ઘણીવાર ઈશ્વરાન ગમતો ના. કેવકા તે વસ્તુવાન હાચી રીતો પાલે કોળો ઈસુદેવ. હાથી જે વસ્તુવાન લોકે ધિકારે તિહીન ઈશ્વર ઘણીવાર માન્ય રાખે. પહેલો કોરંથી ત્યાં 1 અધ્યાય અને 26મી કલમથી 29મી કલમની એ બાબત આપણ જાના મિલે. આપું બાઇબલમી ઈશ્વરા જો જીવંત દાખલા રજૂ કર્યા તો ઇબ્રાહિમા તો ખૂબ જ ધનવાન હતા. ત્યાં ખૂબ સંપત્તિ હતી. તે વિશે આપણ બાઇબલમાં ખૂબ સારી રીતે જણાવે અને તિહીં કારભાર પણ ઇબ્રાહિમ ખૂબ સારી રીતે કોતના. ત્યાં પોતા માટો તેવજ દેવા નામ માટો તેવજ બીજી જરૂરિયાત મન જે લોકે હાથે ત્યાં માટો પી તીયો બધો ઉપયોગ કોયા અને યા સંપત્તિ એ માટો તો વાપરુતા રહ્યા ને બધાન તો ઉપયોગી બન્યા. તીયો દેવાન બી પોતા સંપત્તિમથી 10મા ભાગ ઈતોકા દશાંશ આપ્યો. એવ સંપત્તિ ત્યાં વધતી ગઈ કારણ કે ઈયો દેવાન આપના ચાલુ રાખ્યો અને દેવો યાના આશીર્વાદ આપના બી
ચાલુ રાખ્યો. તો ધનિક અને મોભેદાર વ્યક્તિ તો બન્યા, તેવો જ તો ઈશ્વરા નજરમી પણ માન પામ્યા. એ જ રીતે આપું અયુબા જીવનમી પાલજી આપોન પાલના મિલે કા તિયો બી પોતા સંપતે યોગ્ય ઉપયોગ કોયા. અને તિયા જીવનમી મુશ્કેલે સમયમી બી તો પોતા જીવનમી સંપતેન હાચવી રાખીને તિયો ઈશ્વરાન દોષ આપ્યાની, પણ તિયો ઈશ્વરા આભાર માનીને તિયો ફરી ઈશ્વરા તરફથી આશીર્વાદ પ્રાપ્ત કોયા. યા કંથી જીયો તો તે ચાલ્યો ગયો, પણ તિયો ઈશ્વરાન કદી દોષિત ઠરાવ્યાની. ઈશ્વરો યા હૃદયાન પાલ્યો અને અયુબો ઈશ્વરાય થયો નજર કોઈ. એ જ રીતે આપું બી આપો જીવનમાં જે કંઈક હાય, આપો કન સંપત્તિ હાય, તે સંપત્તિ જે ઇબ્રાહિમો ઉપયોગ કોયા દેવા કામ માટો ને જે જરૂરિયાતમંદ લોકો તે ત્યાં આપ્યો, પોતા કુટુંબ માટે વાપર્યો, દેવા માટે વાપર્યો. એ જ રીતે આપું બી આપો જે સંપત્તિ હાય તે દેવા માટે આપું વાપરું જી. અને એ રીતે આપું વાપરું હું તા ઈસુદેવ જરૂર આપું જે આપો કન હાય યોથી વધારો આશીર્વાદ આપું આપી. એ તો આપો કન જે હાય તે ઈસુદેવા ચરણ મેં આપું મેકી દેજી. અને તો આપો જે સંપત્તિ હાય એને આશીર્વાદિત કહી. માં પાવસ અને ભંસ્યા તુમા કન છે સંપત્તિ તો ઈસુદેવાન ચરણ મેકી દિયા ને આશીર્વાદ પ્રાપ્ત કહા. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા, પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું